દાહોદ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરો કૂતરાઓના ત્રાસને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું. મળતી માહિતી મુજબ દાહોદ નગરપાલિકા વિસ્તારમાં હમણાં રખડતા ઢોરો કૂતરાઓનો દિવસેને દિવસે ત્રાસ વધતો જાય છે. નગરપાલિકાનું વહીવટી તંત્રની તદ્દન નિષ્કાળજી જોવા મળે છે. આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામાના અધ્યક્ષસ્થાને મેં મહામંત્રી શ્રી રાજુભાઈ આસિફ અલી સૈયદયુ વગેરે જોડાઈ મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પ્રશાસન દ્વારા જલ્દીથી જલ્દી ઉકેલ લાવવામાં આવે અને તેવી માંગ કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકાનું વહીવટી તંત્ર કેટલા દિવસમાં કોઈ વિકલ્પ શોધીને નિકાલ કરે છે તે જોવું રહ્યું. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા. જ્યારે તરફ લોકો બાળકો સ્કૂલે જવા રહે છે, 15 દિવસ પહેલા 67 લોકોને કૂતરા કર્યા સમય એમાં 17 બાળકો હતા. 17 બાળકો અમારા પૂર્વ કાઉન્સિલર એક્સપાયર થઈ ગયા એની અફેટમાં આવી. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હતા અને પૂર્વ કાઉન્સિલર હતા. એ વ્યક્તિ ઘોડા સમાજના આગેવાને અફેટમાં સિંગડું માર્યું એટલે એ એક્સપાયર થઈ ગયા. એક વડીલ બેન હતી એમને સિંગડું માર્યું તો એ એક્સપાયર થઈ ગયા અને કેટલાના હાથ પકડી ગયા. સાંજે હું બેઠો હતો સાહેબ ત્યાં ધરણા પર, સાંજે જ કૂતરું મારી સામે 2 બાળકોને કર્યું. એના ફાધર ગાડી લઈ જતા હતા, બાળકો બેઠા મારી સામે 2 બાળકોને કૂતરું કર્યું છે. તો મારે એમ કે એનિમલ સેન્ટરના નામના સાહેબ પૈસા આવ્યા, એનિમલ સેન્ટર કેમ બનાવવામાં નથી આવ્યું? એક વાત. અને દરેક દુકાનો પર ગૌ માતા નામની દાન પેટીઓ છે, તે પૈસા ક્યાં જાય છે? 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે. 35 વર્ષ સુધી આની સ્માર્ટ સિટીના અંદર લોકોને 5 દિવસે પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતું, તો આપણે શરમજનક વાત છે. અમે ત્યાં નગરપાલિકામાં જાહેર જનતા મળવા જે ચીફ ઓફિસર નથી મળતા, કાઉન્સિલરો નથી મળતા. એક દિવસ ઢાંકણું તૂટેલું તો અમે રજૂઆત કરી, 3 દિવસે સ્ટેશન રોડ પર ઢાંકણું નખાયું છે. કેમ કે આ તો સ્માર્ટ સિટીનો વિષય છે. તો યાર ઢાંકણા માટે સ્માર્ટ સિટીમાં તમને અમે મળવા એક્સિડન્ટ જાહેર સ્ટેશન રોડ પર. એટલે સાહેબ મારે એવું કહેવું છે કે રખડતા ઢોર અને રખડતા કૂતરાનો તમે તાત્કાલિક નિકાલ કરો. એટલે તો સાહેબ 3 દિવસ પછી હું આ મને ઉપવાસ પર ઉતરવાનો છું અને અહીંયા જ કલેક્ટર ઓફિસની સામે જ હું પેટ્રોલ કે કેરોસીન નાખીને અહીંયા આત્મહત્યા કરી લઈશ અને એના જવાબદાર સાહેબ તમે ને તંત્ર લેશે. ખરેખર સાહેબ લોકો બહુ દુઃખી છે. લોકો અમને મળવા આવે છે, અમારી સામે રડે છે કે મારું પરિવારજન એક્સપાયર થઈ ગયું, મારા હાથ તૂટી ગયા, મારા પગના લોકો મળવા આવે. કૂતરા, ગધેડા અને ઢોરોથી સાહેબ તમે દાહોદની જનતા રક્ષણ આપો. તમારી જવાબદારી સાહેબ, સ્માર્ટ સિટીના તમે અધ્યક્ષ છો, સંપૂર્ણ જવાબદારી તમારી થાય. સરકારી કાર્યક્રમો તો ઠીક છે ચાલ્યા કરશે, પણ તમારી જવાબદારી દાહોદની જનતાને સાચવવાની છે. સરકારી કાર્યક્રમો કોઈ દિવસ પૂરા થવાના નથી, પણ મૂળ જવાબદારી સાહેબ દાહોદની જનતાને તમારા પર ખૂબ આશા રાખે છે અને અમે પણ આશા રાખીએ. 10 દિવસથી અમે ત્યાં બેઠા છીએ, 10 દિવસ બેઠા અને આવનારા 3 દિવસની અંદર સાહેબ આનો નિકાલ ખરેખર હું સરકાર પર છું જ, પણ આ મરણ પર ઉપવાસ પર ઉતરીશ નહીં. તમારી ચેમ્બરમાં કે કલેક્ટર ઓફિસની બહાર ખરેખર કેરોસીન છાંટીને કે પેટ્રોલ છાંટીને હું આત્મહત્યા કરી લઈશ. આનો તમે નિકાલ લાવો. હું દાહોદની જનતા માટે કરું છું, કોઈ રાજનીતિ કરવા નથી માંગતો. દાહોદની જનતા માટે કરીએ છીએ. આ